एकदम कन्फ्यूज थे गो मगज कई खबर नहीं पड़ती काम करा गुजराती में करा कि हिंदी में करा कि गुजराती में बंद करे दा के तमे कयो काम करा। मॉर्निंग सुप्रभात 8 थे गया आपने उठे सा पानी पी लीधा ए बधु काम कर्યું ठाम ने हजारी पसी टिफिन बनाव्યું आज दाल फ्राई ने तुरियान शाक ने बनावવાનું છે તમને દેખાડી પેલા અટાણે કામ કરી લઈએ થોડું સવારનું તડકો મોંમાં આવે એટલે વધારે પિંપલ દેખાય મારે હાંભો તડકો આવે ને વાટું કરી લીધું અંજવારી ને ઠામ ને ફર્યું રોડ ને બધું સાફ કરી લીધું ઠામ કરી લીધા ને એવું ઘડીક વાર નામ જપ કરી પછી શ્રીમદ ભાગવત ગીતા વાંચી મેં પહેલેથી દેખાડે ને પછી વિચાર્યું હતું કે એવું એને જ દેખાડું ને પાછો મને એવું વિચાર આવ્યો કે ના આપણે આખી દિનચર્યા દેખાડવી જોઈએ એ વાટું હું એ કરે ને પછી પાછું ટિફિન કરી અમારે કંઈ કીધું હે લગભગ એક દોઢ વર્ષ થઈ ગયું મેં ઓનલાઈન મંગાવ્યું હતું આમાં નામ જપ કરા એ હું નહીં દેખાડા નામ જપ કરે ને પછી શ્રીમદ ભાગવત વૈસી એ દેખાડી બરાબર એ હું ટૂંકમાં સાર કે હું પૂગે અટાણે ત્રીજું કે ચોથું અધ્યાય પણ મેં પહેલું અધ્યાયનું કીધું હતું ને એવી વાટું આજ પાછું બીજું અધ્યાય અર્જુન ભગવાન કૃષ્ણને કહે કે ગુરુ દ્રોણ ને પિતામહ ને એ બધાય મારા ગુરુજનો હે ભગવાન સમાન હે તો એની હું કઈ રીતના મારે હકા અને એની મારે જે રાજ્ય મન મળે એ મન ભોગવવાની કોઈ ઈચ્છા નથી તો મારે યુદ્ધ નથી કરવું એવું તો ભગવાન શ્રી કૃષ્ણ કહે પાર્થને કે જે રીતના આપણે લુગડા બદલીએ એ જ રીતના આત્મા શરીર બદલે શરીર મરે આત્મા ક્યારેય નથી મરતી એટલે તું એ વાતનો શોખ કરીમાં કે તું એને મારી કારણ કે આત્માને આજ સુધી કોઈ નથી મારે હક્યું અને બીજી વાત એ કે અટાણે જો તું યુદ્ધ નહીં કર એ તો આખા સામ્રાજ્યમાં તારી વાતું કરીએ બધાય કે તું કાયર હતો અને તું બી એગો ને એવા હાટું તું રણક્ષેત્ર મેલે અને વયોગો યુદ્ધ ન કર્યો તો કારણ કે તું બી એક હતો એવા હાટુંથી યુદ્ધ ન કર્યું અને બીજી વાત એ કે જો તું યુદ્ધ કરતાં કરતાં મરે પણ જાય તો તને સ્વર્ગ પ્રાપ્ત થાય અને જો તું જીતે જાય તો તને આ સામ્રાજ્ય પ્રાપ્ત થાય એવા હાટું તું હે ને કર્મ કર તું ફળની ચિંતા ન કર હાર જીત ને લાભ ને એ તું કંઈ વિચારમાં અને તું ખાલી તારું કર્મ કર યુદ્ધ કરવું તારું કર્મ હોય કારણ કે તું ક્ષત્રિય હોય અને તારું કર્મ કરવું જ જોઈએ એ રીતના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને પાર્થ વચ્ચે વાત થઈ હવે ત્રીજા અધ્યાયમાં આપણે કાલે જોયું કે કામ થાય સાડા 10 થઈ ગયા શાકભાજી સુધારવાનું ચાલુ કરી દીધું આજે તુરિયાનું શાક ને દાલ ફ્રાય જીરા રાઈસ બનાવવા અને તુરિયા મોરાવાનું ચાલુ થઈ ગયું નાસ્તો કરવાનો બાકી હતો હંમેશાની જેમ અડીદિયાનો નાસ્તો કરી લઈએ પછી ટિફિન બનાવવા માંડીએ જીરા રાઈસ કરી એમાં ઘીમાં થોડુંક આપણી જીરું ફોડેલી હું અને પછી ભાત ઓળી દીધું દાળ બફાઈ ગઈ એમાં મગની દાળ તુરની દાળ ચણાની દાળ ને મસૂરની દાળ એ વઘારી હું ટમેટું ડુંગળી આદુ મરચું ખડા મસાલા બીજા મસાલા દાળ ફ્રાય બનાવી હું રોટલી બને રોટલા બનેગા શાક બનેગું ને ટિફિન ભરી હું એવું 12 થઈ ગયા કાજ કરી લીધું બધું નાહી ધોઈ લીધું ને 3 વાગ્યા અમારે જાઉં તેલ લેવા મતલબ આઈસીને તેલ લેવા જાઉં કરિયાણું થોડુંક પૂરું થઈ ગયું ત્યાં પાસે મોલ હે ના લેવા જાઉં ને મારે એક વિડીયો બનાવવાનો હે ઇન્ટ્રોડક્શનનો જે તમે કદાચ કાલે જોઈ લીધો હોય અને ન જોયો હોય તો પ્લીઝ જોઈ આવજો અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ વિડીયો અમે બે આજે જ બનાવ્યા
ને ઓલો મેં કાલે અપલોડ કરી દીધો ને આજ કરી, એટલે ન જોયો હોય તો જોઈ આવજો ને સબસ્ક્રાઈબ કરી લીજો. ને બહુ કન્ફ્યુઝનમાં હે હું, વિચારે થાકી ગઈ કે હાલો ને પછી કહે તમે સેલે વિડીયોની લાસ્ટમાં રહેતી પછી તમે મને કીધું કે હું કામ કરામ, મગજ ખવાઈ ગયું કામ કરા ને કામ ન કરા. એટલે તમે કીજો મને સલાહ દીજો કોમેન્ટ કરીને, એ પ્રમાણે હું મારું ડિસિઝન લે એવું હાંચી કહીએ. 5 થઈ ગયા, અમે શાકભાજી સુધારવાનું, બટેટા સુધારવાનું ચાલુ કરી દીધું. આજે અમારે સૂકી ભાજી ને પરોઠા બનાવવાના છે, એ હાટું જલ્દી બનાવવા માંડ્યા. પછી મોલમાં જવાનું આરો કર્યું. 4:30 વાગ્યા સુધી વિડીયા બનાવવા રાખી ને એમાં મોડું થઈ ગયું. એ હાટું એ વટાણે નહીં જાય ને એવું કાલે સવારે જાય. આજ મોડું થઈ ગયું, પછી ટિફિનમાં પુગાવી લઉં એ હાટું કાલે જાય. લોટ બાંધવાનું ચાલુ કરી દીધું. મેથી નાખી, હળદર, થોડોક ચણાનો લોટ નાખ્યો, હજે હું નાખી થોડોક, તો એકાઈથી બનાવવાથી થોડું નાખીને મેલે દઉં. જીરું, પછી મીઠું, થોડાક તલ નાખી દઉં અને તેલનું મૂણ. જો એવડા 2 પીંડા બાંધી લીધા લોટના. એ પરોઠા કરવાનું ચાલુ કરવું. મારે બનાવવી લહણની ચટણી. પરોઠા ભેગી દહીં ભેગી બહુ ભાવે, મજા આવે ખાવાનું લહણની ચટણી. બનવાનું ચાલુ થઈ ગયું. હું ચટણી કરા, માદણા કરી લીધા. આમાં લહણ, પછી ચટણી, મતલબ બધું ધાણા જીરું, મીઠું, ખાંડ, અને આમાં તેલ ને ઘી, માખણ પણ નાખી શકીએ. ને પછી વઘારે ને થોડુંક લીંબુ નાખી દેવાનું ને થોડીક ખાંડ નાખવાની. ચટણી બની ગઈ આપણી એકદમ મસ્ત. અગિયાર થવા આવ્યા, બસ ખાઈને હેઠી ઉતરી, ઠામી મેલી દીધા. આજે ફૂલ મોડું થઈ ગયું હતું ને આજે હું વિડીયો એડિટ કરી ને ત્યાં બધું 12:30 જેવું થઈ જાય. આજનો વિડીયો એ હું કાલે મેલી ને કાલે મેં જે મેલ્યો છે ઇન્ટ્રોડક્શનનો, કદાચ તમે જોયો હે ને ન જોયો હોય તો જોઈ લીજો, સબસ્ક્રાઈબ કરી લીજો. ને આજ માટે બસ એટલું જ. એક જે ડિસિઝન લેવાનું હે, એકદમ કન્ફ્યુઝ થઈ ગયો, મગજ કંઈ ખબર નથી પડતી. કામ કરા ગુજરાતીમાં કરા કે હિન્દીમાં કરા કે ગુજરાતીમાં બંધ કરે દા કે તમે કયો કામ કરા. એટલે એવું મને સમજાતું નથી, કારણ કે ગુજરાતીમાં જેટલા વ્યૂ આવે એથી હિન્દીમાં વધારે આવતા હતા. 1000 ને 1200 નહીં થઈ જતા હતા, પણ ગુજરાતીમાં એટલા વ્યૂ નથી આવતા. અને હિન્દીમાં બનાવતી હતી તે સબસ્ક્રાઈબર પણ એકદમ વધતા હતા અને ગુજરાતીમાં બનાવતી દુના નથી વધતા. એટલે હું ઘડીક વિચારતી હતી કે પાછા હિન્દીમાં ચાલુ કરી દઉં. ને પાછું એ થયું કે ગુજરાતીમાં વધારે કમ્ફર્ટેબલ છે, તમને પણ બધાને કદાચ મજા આવતી હોય ગુજરાતીમાં જોવાની. તો તમે કહો મને એવું, હું તો વિચારીને થાકી ગઈ. એટલે તમે મને કહો કે ગુજરાતીમાં બનાવવા કે હિન્દીમાં બનાવવા, તમે કહો એ પ્રમાણે હું બનાવવા. એટલે ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું કે ગુજરાતીમાં બનાવવા કે હિન્દીમાં બનાવવા. હું તો ફૂલ કન્ફ્યુઝ થઈ ગઈ, મને કંઈ ને તો સમજાતું. ઘડીક અહીં થાય, ઘડીક ઊંઈ થાય, ઘડીક ઘોડે ને ઘડીક ગધેડે. એટલે તમે કહો તો થાય, બાકી મારું તો મગજ બંધ થઈ ગયું. એટલે કોમેન્ટ કરીને કીજો. આજ માટે એટલું જ. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રિ. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો પ્લીઝ, સપોર્ટ કરજો. બાય.